ખેડૂતો હવે પારંપરિક ખેતી ન કરતા રોકડિયા પાકની ખેતી વધારે પ્રમાણમાં કરી રહ્યા છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવડા ગામના પ્રગતિશીલ ખેડૂત પટેલ અલ્પેશભાઈ કે જેઓ છેલ્લા ઘણા વર્ષથી કાશ્મીરી ગુલાબની ખેતી કરી રહ્યા છે. તેઓ પાસે હાલ 2 વીઘામાં કાશ્મીરી ગુલાબની ખેતી છે. ગુલાબની ખેતીમાંથી પ્રતિ વીઘે તેઓ વર્ષે 2 લાખ જેટલી આવક મેળવી રહ્યા છે. જાણીએ. મારું નામ અલ્પેશ પટેલ, ગામ દેવડા, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. અલ્પેશભાઈ, તમે કેટલા વર્ષથી ગુલાબની ખેતી સાથે સંકળાયેલા છો? લગભગ 2013થી. પહેલાં દેશી હતા, હવે કાશ્મીરી છે. આપણે ગુલાબની ખેતીની વાત કરીએ તો એમાં શું મતલબ પ્રોસેસ શું હોય? રોપા તૈયાર રોપા આવે છે. એનો ભાવ અંદાજે 15 થી 35 રૂપિયા હોય છે એક રોપાનો. વીઘામાં લગભગ 1300 થી 1500 રોપા જતા હોય છે. વાવ્યા પછી કેટલા વર્ષે ઉત્પાદન ચાલુ થાય? વાવ્યા પછી 6 મહિના પછી, 6 થી 12 મહિના, અમુક 1 વર્ષ થઈ જાય. 6 મહિના તો સાચા. આપણે ગુલાબની ખેતી રહી એમાં વીઘે ખર્ચ શું પડતું હોય છે વર્ષ દરમિયાન? એ ખર્ચ તો પાણી ને એ બધું થઈને થતું છે. મજૂર હાલા 50-60 હજાર રૂપિયાનું ઉત્પાદન થતું છે, 1.5 લાખ આસપાસ. બરાબર. આપણે ગુલાબની વાત કરીએ તો તમારા વીઘામાંથી શું ઉત્પાદન, વર્ષ દરમિયાન કેટલું ઉત્પાદન લો છો તમે? વર્ષ દરમિયાન એ તો જેવી સિઝન, જેવું આમાં રોજનું હોય છે, એટલે જેવી સિઝન હોય એ રીતના ઉતરતું હોય. વાતાવરણ ઇફેક્ટ આમાં જલ્દી થાય છે. વાદળછાયું વાતાવરણ હોય તો અને બહુ જ સારું અનુકૂળ આવે અને વધારે ઉતરે એવું થાય. પછી અતિશય ઠંડી પડે તો ઓછું થઈ જાય, અતિશય ગરમી પડે તો ઓછું થઈ જાય. ઠંડી તો એ અનુકૂળ આવે પણ ગરમી એકદમ ઓછી અનુકૂળ આવે. કેટલું ગુલાબ આમાંથી લેતા હશો આમ એવરેજ જ્યારે સારું ઉત્પાદન હોય? રોજનું 40 થી ઉપર તો ખરું. આમાં ખાસ શું ધ્યાન રાખવું પડતું હોય ગુલાબની ખેતીમાં? ગુલાબની ખેતીમાં દવા ઈયળ જલ્દી પડી જાય છે આ ફૂલના કારણે અંદર, એટલે ઈયળની દવા તો બહુ ખાસ આવે છે. પછી એટલી પડે એટલે ટ્રીટમેન્ટ તો પૂરેપૂરી એમાં દવાની હારના જે કરવી જ પડે. લગભગ 15-20 દાડે એમાં દવા છોટવાની આવી જ જાય. તમે એવું શું ખાસ ધ્યાન રાખો છો જેથી ઉત્પાદન સારું આવે? દવાનું અને ખાતર. ખાતર તમે શું આપો છો? આમ છાણિયું કે? ના, હું ખાતર આપું છું આ એલપીજી નું. સલાહ એ આપીશ કે ગુલાબ વવાય અને વેચવાણ એ સારું એવું છે આનું. ગુલાબ કોઈ દાડો એવું નહીં કે પડી ગયું, બગડી ગયું હાથમાં. ગુલાબ વવાય, રોકડીઓ પાક છે અમારે તો અહીંયા જાય છે ને 1 મહિને પેમેન્ટ આવી જાય. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.